વડનગર તાલુકાના ખટાસના ગામની જાનકી ઠાકોરની વૈજ્ઞાનિક કૃતિને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી। ખટાસના પ્રાથમિક શાળાના ધોરણ 8માં અભ્યાસ કરતી જાનકી અરવિંદજી ઠાકોરની કૃતિ સ્ટુડન્ટ ફ્રેન્ડલી બેન્ચની ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આયોજિત ઇન્સ્પાયર માનક 2025 યોજના હેઠળ રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી કરવામાં આવી છે। આ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ છે, કારણ કે સમગ્ર મહેસાણા જિલ્લામાં આ એકમાત્ર કૃતિની પસંદગી થઈ છે। જાનકીએ તૈયાર કરેલા વિશેષ બેન્ચ વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જે શિક્ષણ ક્ષેત્રે પાયાના ફેરફાર લાવવાની ક્ષમતા ધરાવે છે। હવે આ પ્રતિભાશાળી વિદ્યાર્થીની દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય પ્રદર્શનમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે। ગ્રામીણ વિસ્તારમાંથી આવીને રાષ્ટ્રીય ફલક પર નામ રોશન કરનાર જાનકીની આ સિદ્ધિથી ખટાસના ગામ તેમજ સમગ્ર શિક્ષણ જગતમાં હર્ષની લાગણી વ્યાપી છે। શાળાના શિક્ષકો, ગ્રામજનો અને પરિવારજનોને જાનકીને આ ઐતિહાસિક સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે। આ સિદ્ધિને અનુલક્ષીને તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન જાનકી ઠાકોરનું વિશેષ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું, જ્યાં ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી તેની સિદ્ધિને બિરદાવી હતી। આ ઘટનાના અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની શકે છે। સામાન્ય પરિવારમાંથી આવતી જાનકી ઠાકોરને પરિવાર અને શિક્ષક મિત્રો તરફથી સારો સહયોગ મળ્યો હોવાથી આ શક્ય બન્યું હોવાનું ઓનલાઈન ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં જાનકી ઠાકોરે જણાવ્યું હતું। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને રેણુકા ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। શું નામ આપનું? ઠાકોર જાનકી અરવિંદ। જાનકીબેન, આપની એક કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી છે, શું કહેશો? નામ ઠાકોર જાનકી અરવિંદ છે। મારા માર્ગદર્શક શિક્ષકશ્રીનું નામ ગફુરભાઈ દંતાણી છે। ખટાસના પ્રાથમિક શાળા, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા। મારા પ્રોજેક્ટનું નામ સ્ટુડન્ટ ફ્રેન્ડલી બેન્ચ છે। મારો સૌ પ્રથમ તો આઈડિયા કેવી રીતે આવે હું તેના વિશે કહીશ, એટલે કે સમસ્યાની વાત કરીશ। શાળાના રોજિંદા જીવનમાં આ સમસ્યાનો અનુભવ કર્યો છે। આ સમસ્યા માટે દફતરમાં મારે ચોપડા, ચોપડીઓ, કંપાસ બોક્સ, ટિફિન બોક્સ, આ ઉપરાંત ભૌમિતિક સાધનો સાથે લાવવા પડતા હતા, જેથી દફતરનું ભાર ઘણું વધી જતું હતું। તો મેં વિચાર્યું કે આ સમસ્યા દૂર કેવી રીતે કરી શકાય। આ સમસ્યા દૂર કરવા માટે મેં વિચાર્યું કે જે મારી બેસવાની બેન્ચ છે તેને એ રીતે ડિઝાઇન ન કરી શકાય, જેમાં લખવા અને બેસવા ઉપરાંત ઘણી જગ્યા બાકી રહેતી હતી, જેથી મેં એ રીતે ડિઝાઇન કરી કે જેમાં વિદ્યાર્થીને ઉપયોગી બની શકે। જેમાં પરિકર, કોણ માપક, માપપટ્ટી અને શાર્પનર, ઇરેઝર, રફ કામ માટે સ્લેટ પણ તેમાં જોડાયેલી રહે છે। તેના માટે આ મારો પ્રોજેક્ટ શિક્ષણ અને પર્યાવરણ સંબંધિત સારો એવો અસરકારક છે, જેને વધુ વધારા કરી વધુ અસરકારક બનાવી શકાય છે। જાનકીબેન, આ બાબતે શાળામાંથી શિક્ષકો તરફથી કેવો સપોર્ટ મળતો હતો અને પરિવાર તરફથી કેવો સપોર્ટ મળતો હતો? મને મારા શિક્ષકો અને મારા મા બાપ અને ગામ તરફથી ખૂબ સારો એવો મને સપોર્ટ મળ્યો છે। બરાબર। અને તેમનો હું આભાર માનું છું। આ બનાવી જે કૃતિ એ બનાવતા કેટલો સમય લાગેલો? આ કૃતિ બનાવતા વધુ અઠવાડિયું તો લાગ્યું। હવે આપને રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મળ્યું છે આ કૃતિને, અને દિલ્હી ખાતે આપને આમંત્રણ આવ્યું છે, કેવું લાગે છે? મને તો ગર્વની લાગણી અનુભવાય છે। શું નામ આપનું? અરવિંદજી અજમલજી ઠાકોર। અરવિંદજી, આપની બેબી આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ જે ઇકો ફ્રેન્ડલી એક બેન્ચ બનાવી છે તેના કારણે તેને સ્થાન મળ્યું છે, શું કહેશો, કેવું લાગે છે? મને આના વિશે ગર્વની લાગણી અનુભવું છું અને આભાર માનું છું। પહેલાં તો આપને આ સમાચાર મળ્યા એટલે કેવું લાગ્યું? એમ ખુશીના સમાચાર મળે, સાહેબ મને ઘેર કહેવા આવ્યા, એ બદલ મને સાહેબને કરી આભાર માન્યો। શાળામાંથી શિક્ષકોનો કેવો સપોર્ટ હોય છે બાળકોને? શાળામાંથી તો બધા શિક્ષકોનો બધો આખા સ્ટાફ ઘરનો બધો ફૂલ સપોર્ટ હોય। આજે એક ખાસ કાર્યક્રમ હતો ને સન્માન કરવામાં આવ્યું, હા, કેવું લાગ્યું આપને? આપણને હરખની લાગણી અનુભવી।